શું તમે ક્લાસરૂમમાં પ્રશ્ન પૂછતા મૂંઝાવ છો? તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડીએ પંપાણીયા અને આપ નિહાળી રહ્યા છો મારી ચેનલ ઉપર. વિષય છે ભૂગોળ, ધોરણ 11 અને પ્રકરણ નંબર છે 7. તેનું નામ છે ભૂમિ સ્વરૂપો. મિત્રો, આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે તે ભૂમિ સ્વરૂપોના બે પ્રકાર વિશે વાત કરી, ગેડ પર્વત અને ખંડ પર્વત. હવે આપણે જોવાનું છે ઘુમ્મટ આકાર પર્વત અને જ્વાળામુખી પર્વત. તો એની વાત કરતા પહેલા દરેક વિદ્યાર્થીઓને વિનંતી કે મારી ચેનલને લાઈક કરજો, વિડિયો પસંદ આવે તો આગળ શેર કરજો. આભાર સૌ. શરૂઆત કરીએ ઘુમ્મટ આકાર પર્વત. તમારા ટેક્સ્ટ બુક ની અંદર મિત્રો એક સરસ મજાનું પોસ્ટર આપેલું છે, એક તસવીર. ઘુમ્મટ પર્વત કોને કહેવાય એ અંગેની માહિતી તમે ટેક્સ્ટ બુક ની અંદર જોઈ લેજો. હવે ઘુમ્મટ આકાર પર્વતની રચના કઈ રીતે થાય કે પૃથ્વીના પેટાળમાંથી જ્યારે મેગ્મા કે લાવા જ્યારે બહાર નીકળવાની કોશિશ કરે છે અને બહાર નીકળવાનો જ્યારે પ્રયત્ન કરે છે ત્યારે કોઈ બાહ્ય બળો એટલે કે જે પૃથ્વીના જે કોઈ નક્કર પદાર્થો છે તેને અવરોધરૂપ થાય છે, એટલે કે બહાર નીકળવાની કોશિશ કરે છે પણ બહાર નીકળી નથી શકતા, અને ત્યારે એ મેગ્મા ત્યાં ઠરી જાય અને એક આખું ઘુમ્મટ એટલે કે જે આપણા મંદિરો ઘુમ્મટ, તમે મંદિર જોયા હશે, એ મંદિરનો જે પહેલો ભાગ હોય ને ઘુમ્મટ કહેવામાં આવે છે. એ ઘુમ્મટ આકાર જેવા પર્વતની રચના થાય તો ત્યારે તેને આપણે ઘુમ્મટ આકાર પર્વત એવા નામથી ઓળખવામાં આવે છે. ઓકે, તો આ વાત થઈ ઘુમ્મટ આકાર પર્વતની. હવે જોઈએ આપણે કે પૃથ્વીના મેઘમાં બહાર નીકળવાના પ્રયત્ન કરે છે, પરંતુ તેની ઉપર આવેલા નક્કર ખડકો તેને અવરોધરૂપ બને છે, જેથી મેઘમાના કારણે ઘુમ્મટ આકાર પર્વત રચાઈ જાય છે. હવે એક સરસ મજાનું ઉદાહરણ આપું તમને કે તમે બધા સાયકલ ચલાવતા હશો. સાયકલના ટાયરની અંદર ટાયર નબળું થઈ જાય ઘસાઈને, અને પછી આપણે એની અંદર હવા વધારે ભરીએ તો ટાયરમાંથી એક મોરલી જેવો આકાર, આપણે મોરલી કહીએ છીએ. ટાયરનો જે ભાગ છે એ ઉપસી આવે છે. ટાયર જો વધારે હવા ભરે તો ટાયર ફાટી જાય છે, પણ ટાયર જ્યારે નથી ફાટતું અને એક ભાગ ઉપસી આવે છે, મોરલી જેવો આકારની અંદર રચાઈ જાય છે, તો ત્યારે આવી જ ઘટના ઘુમ્મટ આકાર પર્વતની અંદર રહે. અહીંયાથી મેઘમાં બહાર નીકળવાની કોશિશ કરે છે, બરાબર. પૃથ્વીના પેટાળમાંથી જ્યારે મેઘમાં બહાર આવે છે એ બહાર નીકળવાની કોશિશ કરે છે, પણ અહીંયા જે નક્કર પદાર્થ જે છે એ નક્કર પદાર્થો એને ત્યાં રોકી રાખે છે, એટલે કે અવરોધરૂપ, અહીં શબ્દ બોલ્યો છે એના માટે અવરોધરૂપ બને છે. નક્કર પદાર્થો કે ખડકો તેના માટે અવરોધરૂપ બને છે, અને જેને મેઘમાં ઘુમ્મટ, તેના કારણે મેઘમાં એક ઘુમ્મટ આકાર રચાઈ જાય છે, એટલે કે મેઘમાં ત્યાં જે ઠરી જાય છે અને જે એક આખો ભાગ ઘુમ્મટ આકાર જેવો ભાગ એ રચાઈ જાય છે. અને ટાયરનું જે મેં તમને ઉદાહરણ આપ્યું કે વધારે ટાયરની અંદર હવા ભરતા જે ટાયરનો એક ભાગ ઉપસી આવે, એમ પૃથ્વીના પેટાળમાંથી આવા કોઈ ભાગ ઉપસી આવતો હોય ત્યારે તેને આપણે ઘુમ્મટ આકાર પર્વત તરીકે ઓળખવામાં આવે છે. મેઘમાં બહાર નથી નીકળી શકતો, પ્રયત્ન કરે છે, પણ બાહ્ય બળો એટલે કે ખડક પદાર્થ જે અવરોધરૂપ બને છે, નક્કર પદાર્થો, ત્યારે ઘુમ્મટ આકારનો પર્વત રચાઈ જાય છે. ઓકે, હવે આવા ઘુમ્મટ આકારના પર્વત ક્યાં આવેલા છે એની વાત કરીએ તો રાજસ્થાનના યાત્રાધામ સુંધા માતાના મંદિર નજીક, સુંધા માતાનું જે મંદિર છે તેની નજીક આવેલો પર્વત. ત્યાંનું ઉત્તમ ઉદાહરણ કહી શકાય. યુએસ ની અંદર આવેલો ઉટાવ રાજ્ય જે છે એ ઉટાવ રાજ્યનો હેન્ની પર્વત. મિત્રો, આ પરીક્ષાની અંદર પ્રશ્ન આવશે. હેન્ની પર્વત એ ઘુમ્મટ આકાર પર્વતનું ઉત્તમ ઉદાહરણ કહી શકાય છે. ઓકે, તો આ વાત થઈ એ સુંધા માતા નજીક આવેલો વિસ્તાર એટલા પર્વતો, અને યુએસ ની અંદર ઉટાવ રાજ્યની અંદર આવેલા હેન્ની પર્વતો આનું ઉત્તમ ઉદાહરણ કહી શકાય. આ વાત થઈ ઘુમ્મટ આકાર પર્વતની. ઓકે, હવે વાત કરીએ છીએ આપણે જ્વાળામુખી પર્વત. જ્વાળામુખી પર્વત મિત્રો, આ બંનેની અંદર તફાવત માત્ર એટલો જ છે કે આમાંથી મેઘમાં બહાર નથી નીકળતો, બહાર નીકળવાની કોશિશ કરે છે પણ નક્કર પદાર્થો એને રોકી રાખે છે, અને આની અંદરથી મેઘમાં બહાર નીકળી જાય છે, એટલે એ જ્વાળામુખી પર્વત થયો. બે વસ્તુ સેમ છે, પરંતુ આમાં પદાર્થ ત્યાં એટલે કે લાવા ત્યારે ઠરે છે અને ઘુમ્મટ આકાર રચાઈ જાય છે, જ્યારે આમાંથી લાવા છે બહાર નીકળી જાય છે, અને એ એક પર્વતની જે રચના થાય છે તેને આપણે જ્વાળામુખી પર્વત તરીકે ઓળખવામાં આવે છે. સેમ વસ્તુ આ છે કે પૃથ્વીના પેટાળમાંથી જ્વાળામુખી પ્રસ્ફોટન સમયે પૃથ્વીના પેટાળમાંથી લાવા, રાખ, ખડક પદાર્થો વગેરે બહાર ફેંકાય છે, અને શંકુ આકાર જે રચાય, આ જે આકાર છે આ જ્વાળામુખ છે, આ જ્વાળામુખની નળી છે, આ એની પેટા નળી હોય છે. પેટા નળી પણ એની અંદરથી એ જ્વાળામુખી નાની પેટા નળીમાંથી પણ પદાર્થો બધા બહાર નીકળતા હોય છે.
તો એ પેટાળમાંથી લાવા ખડકો બહાર ફેંકાય છે અને શંકો આકાર રચાઈ જાય છે અને તેના કારણે જે પર્વતની રચના થાય તેને આપણે જ્વાળામુખી પર્વત તરીકે ઓળખવામાં આવે છે. સેમ પોઝિશન, ઘુમ્મટ આકાર પર્વત, જ્વાળામુખી પર્વત. જ્વાળામુખી પર્વતની અંદર પરિસ્થિતિ અલગ છે. ઘુમ્મટ આકારની અંદર લાવા બહાર નથી નીકળી શકતો, આને અંદરથી લાવા છે બહાર નીકળી જાય છે. બરોબર? તો આવા પદાર્થો જ્યારે પૃથ્વીના કોઈ પણ એક ભાગની અંદર જ્યારે એ શંકો આકારની જ્વાળામુખ દ્વારા પૃથ્વીના જુદા જુદા વિસ્તારની અંદર ફેલાય છે, એ સક્રિય આપણે જ્વાળામુખી પાઠ જોઈ ગયા અગાઉ કે જેની અંદર સક્રિય જ્વાળામુખી, નિષ્ક્રિય જ્વાળામુખી અને સુષુપ્ત જ્વાળામુખી, આ ત્રણ પ્રકારના જ્વાળામુખી છે. એમાં સક્રિય જ્વાળામુખીને કેટલાક લોકોએ દીવાદાંડી, ભૂમધ્ય દીવાદાંડી તરીકે જ્વાળામુખી ઓળખાય છે. મિત્રો યાદ હશે તમને, વિશ્વનો સૌથી ઊંચો અને ધીકતો જ્વાળામુખી જે છે કોટોપેક્સી છે, સૌથી સક્રિય જ્વાળામુખી. તો એ બધા સતત દર 15 મિનિટે એ સતત એની જે નાભિકીય પ્રક્રિયા થાય છે પૃથ્વીના પેટાળમાંથી, તો એવા પદાર્થને જે બહાર ફેંકાય છે એની અંદર લાખ છે, લાવા છે, વરાળ છે, પદાર્થો છે, એ બધું એ પૃથ્વીના ચારો તરફ ફેલાઈ જાય છે. હવે આ પર્વતો ક્યાં આવેલા છે એના વિશે વાત કરીએ. જો કે એ પાઠની અંદર આપણે શીખી જ ગયા છે કયા કયા વિસ્તારની અંદર કયા કયા પર્વતો આવેલા છે, છતાં આપણે ફરી રિપીટ કરીએ. શંકુ આકાર રચાઈ જાય છે. ઇટાલીની અંદર આવેલો વેસુવિયસ, સિસિલીની અંદર આવેલો એટના, કેન્યાની અંદર આવેલો કિલીમાંજારો, જાપાનની અંદર આવેલો ફ્યુજીયામા અને ફિલિપાઈન્સની અંદર આવેલો મેયોન અને ઇન્ડોનેશિયાની અંદર ક્રાકાટોવા, મેક્સિકોની અંદર પોટોપેક્સ અને ઇક્વાડોરની અંદર કોટોપેક્સી. આ ઉત્તમ પ્રકારના ઉદાહરણો મિત્રો આની અંદર આપી શકાય. આ જ્વાળામુખીના ઉત્તમ ઉદાહરણ છે કે જેને કારણે જ્વાળામુખી પર્વતો બન્યા છે. એ પણ આ જેમ ઘુમ્મટ આકાર પર્વતની આપણે પર્વતોના જે પ્રકારની વાત કરી એની અંદર આ ચાર પ્રકારોમાંના આ ચોથો પ્રકાર જ્વાળામુખી પર્વત પણ એ શ્રેણીની અંદર આવે છે અને ઘુમ્મટ આકાર પર્વત પણ એ શ્રેણીની અંદર આવે છે. તફાવત માત્ર એટલો જ છે વિદ્યાર્થીઓ કે એકમાંથી લાવા બહાર નીકળી જાય છે, બીજામાંથી લાવા બહાર નીકળતા નથી અને ઘુમ્મટ જેવી રચના રચાય છે. તો આટલી વાત કરી મિત્રો. સરસ મજાના પોસ્ટર તમારા પુસ્તકના ટેક્સ્ટ બુકની અંદર આપેલા છે. એની સરસ મજાની એક આકૃતિ બનાવીને તમને આકૃતિ સાથે જો સમજાવવામાં આવે તો ઘણી બધી વસ્તુ છે તમને યાદ રહે છે, હું જાણું છું. પણ તો આપણી કેટલીક મર્યાદા છે કે આપણે એ ઓનલાઈન ક્લાસ ચાલે છે, ક્લાસ સમક્ષ તમે વિદ્યાર્થીઓ નથી, એટલે આ બધી મર્યાદાઓને બાદ કરતા આપણે છતાં પણ આપણે મારી દ્રષ્ટિએ મેં સમજાવવાનો પ્રયાસ કર્યો છે. હું અપેક્ષા રાખું છું કે આ વિડીયો તમને ખૂબ ગમ્યો છે. તો વિડીયો ગમે તો મિત્રો મને લાઈક આપજો. સૌનો આભાર, ધન્યવાદ.